ધરતીના પેટાળમાં ખનીજની શોધ કરવા માંડવીના મોટા લાયજા ગામે ઓએનજીસી કંપનીએ કેમ્પ સ્થાપ્યો। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલ કચ્છી ટીવી સમાચાર અને વન ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે પરેશ જોશી। આજે મિત્રો અમારી ટીમ આજે માંડવીથી નલિયાના રૂટમાં પ્રવાસે નીકળી હતી ત્યારે મોટા લાયજા પાસે એક કંપની જે આવી રહી છે એ કંપની વિશે અમે દ્રશ્ય બહારથી જોયું ત્યારે એમ લાગ્યું કે અહીંયા કંઈક છે। તો અમારી નજર અહીંયા બોર્ડ ઉપર પડી ત્યારે જો જાણવા મળ્યું કે એક સરકારી ઓએનજીસી કંપની અહીંયા આવી રહી છે અને તેલનું જે સંશોધન કરવા માટે આ ટીમ 30 વર્ષ બાદ કચ્છમાં આવી છે ત્યારે એમ લાગ્યું કે ના, આની કાંઈક આપણે નોંધ લેવી જોઈએ। ત્યારે મારી સાથે જે મોટા લાયજા ગામના શિક્ષક જેમણે એવોર્ડ મેળવ્યું છે ગુજરાત સરકારનો, વિશ્રામ માસ્તર છે અને જેઓ કચ્છી ભાષાના એક જાણીતા સાહિત્યકાર છે અને સાથે પચાણભાઈ ગઢવી એ પણ ગામના અગ્રણી છે। તો આપણે મુલાકાત કરશું। વિશ્રામ સાહેબ, આપણે સૌપ્રથમ આવીએ તમારી પાસે કે સાહેબ આ શું છે, અહીંયા જે કંપની આવી રહી છે શું લાગે છે આપણે? સૌથી પહેલાં તો મા ન્યૂઝના સર્વે દર્શક મિત્રોનું અત્રે હાર્દિક સ્વાગત છે અને મને જણાવતા આનંદ થાય છે કે અહીંયા મોટા લાયજા ગામે જે આપણા રાષ્ટ્રના વિકાસમાં બહુ મહત્ત્વપૂર્ણ હિસ્સો જે આપે છે એ જે ખનિજ તેલ છે, ખાસ કરીને જે નેચરલ રિસોર્સ છે અને એના માટે જે આખા રાષ્ટ્ર લેવલે આપણી જે સંસ્થા કહો કે ગવર્મેન્ટ કંપની કહો કામ કરે છે, ઓએનજીસી ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ। હવે આ જે ઓએનજીસી છે એનું જે કામ છે એ જીઓલોજિકલ એક ભૂસ્તરશાસ્ત્રનું સર્વે કરવાનું અને જે ક્રૂડ ઓઇલ છે, જે નેચરલ ગેસ છે એની જે સમનું કામ છે અને એનું સાર કામ જેને કહેવાય એ કામ અત્યારે અહીંયા લાયજામાં કેમ્પ 3 જીઓફિઝિકલ ફિલ્ડ પાર્ટી 3 અહીંયા કામ કરી રહી છે। આપ જોઈ શકો છો। કેમેરામેનને કહીશ કે જરા આ દ્રશ્ય બતાવે જેથી ખ્યાલ આવે કે અહીંયા જે કેમ્પ લાગેલો છે આ કેમ્પની અંદર અહીંયા ઓએનજીસીના 12 જેટલા અધિકારીઓ અને તેમની ટીમ અહીંયાના સમગ્ર વિસ્તારમાં લગભગ 150 કિલોમીટર વિસ્તારમાં સારકામ માટે કામ ફિલ્ડ વર્ક કરી રહ્યા છે, જે આપણા સૌ માટે એક આશા અને નવી ઉમંગનો વિષય છે। આપણી સાથે પચાણભાઈ ગઢવી પણ છે, એમની પાસેથી માહિતી મેળવીએ કે પચાણભાઈ, આ જો કંપની આવશે તો સ્થાનિક ખેડૂતોને અને સ્થાનિક યુવાનોને શું ફાયદો થશે? સાહેબ, પહેલું તો મા આશાપુરા ન્યૂઝને હું આવકારું છું કે મોટા લાયજા આવીને આવા જે પબ્લિકની સામે આવા કાર્યને આગળ જે બતાવવામાં આવે અને દર્શાવવામાં આવે તો હું તમને ધન્યવાદ આપું છું। સાથે સાથે વિશ્રામભાઈ જે મારા ભાઈ છે અને જેને આપણે રાજ્ય સરકારે આપણે શિક્ષક જે લેવલે એમને વધાવ્યા છે અને એમને બિરદાવ્યા છે ત્યારે હું એમને પણ ધન્યવાદ આપું છું। વાત છે ઓએનજીસી, તો આ ઓએનજીસી એવું છે કે ઘણાને લોકોને એવું છે કે ભાઈ એક પ્રાઇવેટ કંપની, ભાઈ પ્રાઇવેટ કંપની નથી, એ એક કેન્દ્ર સરકારનું એક સાહસ છે અને એ સાહસ કે ઓએનજીસી જે છે એને આધારિત એ કચ્છમાં પધાર્યા છે અને મોદી સરકારનું કેવું છે કે કચ્છમાં 100% ખનિજ તો છે જ અને એમાં હવે આજની ટેકનોલોજી, નવી ટેકનોલોજીથી આગળ વધી અને જે ગામડાઓ આવે છે, સમજો ને લાયજાથી કરીને વિશ્રામભાઈએ વાત કરી કે 150 ગામડા, આપણે 150 કિલોમીટરના ત્રિજ્યામાં આ જ્યારે ચેકઅપ થઈ રહી છે તો અમને પૂરો વિશ્વાસ છે કે આ જે કાર્ય કરી રહ્યા છે એ કાર્યથી 100% કચ્છને વિકાસ અને જે સ્થાનિક જે આજની તારીખમાં ચાલુ થયા છે, મહિનો દિવસ થયો, ધીરે ધીરે જ્યારે રાહ પકડી રહ્યા છે ત્યારે અહીંયાના આજુબાજુના મજૂરો પણ રોજીરોટી મેળવી રહ્યા છે। તેમજ આપણે જે ગાડીઓ લગાડેલી છે, ટેન્કર લગાડેલા છે, એમ જોવા જાવ તો બધી રીતે આજુબાજુના બધાને સહયોગી પણ થઈ રહ્યા છે અને રોજીરોટી પણ મળી રહી છે। તો આપણે હવે આગળ આપણે વિશ્રામભાઈથી વાત કરીએ। વિશ્રામભાઈ આગળનું। વિશ્રામભાઈ, હું જણાવું કે આ જે પ્રોજેક્ટ આપણે કેમ્પ અહીંયા જે સ્થાપ્યો છે તો અહીંયા સંશોધન થઈ રહ્યું છે, તેલ નીકળશે તો આપણે જે વિદેશમાંથી જે આયાત કરવી પડે છે તો આનાથી શું ફાયદો થશે? ધન્યવાદ। પચાણભાઈ અમારા લાયજાના સામાજિક અગ્રણી અને હંમેશા રચનાત્મક કાર્યોમાં એમનો સહયોગ હોય છે। તો પચાણભાઈએ જે વાત કરી એ પ્રમાણે
આ સમગ્ર વિસ્તાર નહીં પરંતુ સમગ્ર કચ્છ માટે અને રાષ્ટ્રના વિકાસ માટે જે આપણી ખનિજ તેલ એની એક કરોડરજ્જુ છે, જેને કાળું સોનું કહેવામાં આવે છે. તો આ ખનિજ તેલનું જે અહીંયા સંશોધનનું કામ અત્યારે ONGC દ્વારા થઈ રહ્યું છે, તો અત્યારે આપણે સીધા એમના જે અધિકારીઓ છે એમને જ મળીએ અને એમની પાસેથી વિગતો લઈએ કે ભાઈ આ કઈ રીતે આખું કામ થાય છે પ્રોજેક્ટ, અને આ કામના લાભાલાભ શું છે, ખેડૂતોને એના શું ફાયદો છે, વચ્ચે કોઈ મુશ્કેલીઓ કઈ આવે છે, અંતરાયો આવે છે, અને એમાંથી કઈ રીતે માર્ગ કાઢો છો. તો રાષ્ટ્રના વિકાસ માટે આ એક મહત્ત્વપૂર્ણ આપણે એક કામ ગણી શકાય, જેને આપણે એક દેશના જાગૃત નાગરિક તરીકે આપણે સૌએ એને સહયોગ કરવો જોઈએ. તો ચાલો આપણે અધિકારીઓને મળી અને વિગતો લઈએ. સૌથી પહેલાં તો આપણે જે રીતે પ્રવેશ દ્વાર પાસે વાત કરી, અને એક વાત આપણે ક્લિયર થઈ જવાની જરૂર છે કે આ કોઈ બિઝનેસ કરવા કે મેન્યુફેક્ચરિંગ કરવા આવેલી કોઈ કંપની નથી, પરંતુ જે ગવર્મેન્ટ ઇન્ડિયાની અંડરટેકિંગ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ છે. એટલે કે જે અત્યારે જે રાષ્ટ્રના વિકાસ માટે જે પાયાનું જે કામ કરે છે, જેને બ્લેક ગોલ્ડ કહી શકીએ, કાળું સોનું કહેવાય, કે ક્રૂડ ઓઇલની આખી જે ઇકોનોમી છે એ રાષ્ટ્રની આખી ઇકોનોમીની કરોડરજ્જુ છે, એના ઉપર આધાર છે. તો આ જે ક્રૂડ ઓઇલ ક્ષેત્રે, ખનિજ તેલ ક્ષેત્રે આ દેશ આપણો આત્મનિર્ભર બને, જે ભારતના આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનું પણ એક રાષ્ટ્રને આત્મનિર્ભરતા તરફ લઈ જવા માટેનું એક મિશન છે. તો આ મિશનમાં જે આ ગવર્મેન્ટની કોર્પોરેશન છે ONGC એ કામ કરી રહી છે, અને આપણા માટે એક આનંદનો વિષય છે કે આપણો કચ્છ જિલ્લો જે છે એ ખનિજ તેલની રીતે ની કેટલી શક્યતાઓ ધરાવે છે, શું સંભાવનાઓ છે, એના માટે સર્વે કરવા માટે ONGC જ્યારે કચ્છના અને લાયજાના આંગણે આવી છે, ત્યારે કચ્છ એક સમગ્ર ભારતમાં સૌથી મોટો વિસ્તાર ધરાવતો વિશાળ જિલ્લો છે, અને એટલું બધું ખનિજનું વૈવિધ્ય આપણી પાસે મળી આવે છે કે જે આ રાષ્ટ્રના વિકાસ માટે, દેશના વિકાસ માટે, ઔદ્યોગિક વિકાસ માટે આપણે ઘણું બધું સહયોગ કચ્છ કરી શકે એમ છે. તો ONGC જે રીતે આપણી પાસે જે ગુજરાતીમાં જેના માટે આપણે શારકામ શબ્દ છે, તો આ જે રીતે આપણી પાસે જે ગુજરાતીમાં જેના માટે આપણે શારકામ શબ્દ છે, તો આ સર્વે માટે જે આવી છે, તો અહીંયા જે જીઓફિઝિકલ પાર્ટી 3 નંબરની પાર્ટી અહીંયા લાયજા નજીક નેશનલ હાઈવે 8A પાસે જે કેમ્પ પડાવ નાખી અને કામ કરી રહી છે, અને તેમને 12 જેટલા અહીંયા અધિકારીઓ તેમની ટીમ સાથે સંસાધનો સાથે કામ કરી રહ્યા છે. ત્યારે આપણે અહીંયા કેમ્પમાં આપણી વચ્ચે ધર્મેન્દ્ર કુમાર, કે જેઓ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ છે, ભૂસ્તર શાસ્ત્રી છે, તો આજે આપણે મળવાનો મોકો મળ્યો છે, ત્યારે એમની સાથે આપણે ગોઠવણી કરીએ, વાત કરીએ અને જાણીએ કે ચાલો આ મિશન, આ जो प्रोजेक्ट શું છે. नमस्कार धर्मेंद्र कुमार जी. धर्मेंद्र कुमार जी, यहाँ पे ONGC का ये जो जियो फिजिकल पार्टी 3 यहाँ पे एक कैंपेन किया हुआ है, तो आपका यहाँ आने का मकसद, हेतु और किस तरह से आप काम कर रहे हैं, तो आप इसकी माहिती कृपया हमारी माँ न्यूज़ के माध्यम से कच्छ की जनता को दें, ताकि कच्छ के जो आम जनता है तो उनको ONGC के कार्य के बारे में पता चले, और इस कार्य की जो इम्पोर्टेंस है इसके बारे में पता चले. तो कृपया इसके बारे में आप माहिती प्रदान करें. जैसे कि आप सब जानते हैं, आपने बताया कि ONGC एक हमारी महारत्ना कंपनी है भारत सरकार की, और ONGC के बहुत सारे प्रोजेक्ट हैं. हमारा जो जियो फिजिकल सर्विसेज है वो वडोदरा में स्थित है. तो हमारा जो कच्छ एरिया है, इसमें पहले 2D सर्वे हुए हैं. तो हमारी जो पार्टी है उसको 3D सर्वे करना है, 3D सेस्मिक सर्वे. बेसिकली उसमें हम लोग सेस्मिक डेटा एक्वायर करते हैं, जो हम लोग जो भी नीचे प्रोस्पेक्ट्स हैं 2D एरिया से उतनी इन्फॉर्मेशन नहीं मिलती 2D सर्वे से, लेकिन 3D सर्वे से हमें बहुत इन्फॉर्मेशन मिलती है. लेकिन उसके लिए क्या होगा कि हमें अलग अलग गांव से जाना पड़ेगा, अलग अलग जगह पे हम लोगों को अपने सेंसर्स बिछाने होंगे, और थोड़ा हमें शॉर्ट ब्लास्ट करने होते हैं, जो छोटा वो डायनामाइट हम लोग डालते हैं उसमें. तो इसमें क्या है, यहाँ पे लोगों को लगता है कि हम लोग जो है एक कंपनी है और वो अपने बिजनेस के लिए या किसी इस्टेब्लिशमेंट के लिए है, क्योंकि यहाँ पहले से ऑलरेडी बहुत सारी कंपनीज आपको पता ही है. तो हम लोग समझा नहीं पा रहे उनको, या वो जो अवेयरनेस है वो नहीं है. हमने काफ़ी कोशिश की कि हम लोग एक पब्लिक सेक्टर हैं जो जनता के लिए काम करते हैं, क्योंकि सरकार जो है जनता की है, तो जनता के लिए काम करेंगे.
तो हम उन्हीं के लिए काम कर रहे हैं बेसिकली। और जो भी हमारा कार्य है, ये जो भी अगर खोज होती है यहाँ पे, जो कि बहुत प्रोस्पेक्ट है, जिसकी मिलने की संभावना बहुत ज़्यादा है, और हमारे ऊपर भी एक ये है, एक आशा की दृष्टि से देखा जा रहा है कि अगर हम कच्छ में डेटा एक्वायर करते हैं और इस डेटा से आगे हमें कोई खोज मिलती है, खनिज होता है, जो आपने बात की, जो हमें क्रूड ऑयल मिलता है, तो ये कच्छ के लिए, विकास के लिए, देश के विकास के लिए, और जो माननीय प्रधानमंत्री जी हैं हमारे मोदी जी, उनका जो है कि हम आत्मनिर्भर बने और हमारे यहाँ पे नई खोज हो, और नए जो हमारा तेल का एक्सपोर्ट हो वो कम हो और इम्पोर्ट हो, तो उसमें भी वो होगा। डेफिनेटली जब किसी भी क्षेत्र में हम काम करते हैं तो अगर वहाँ पे तेल कहीं पे होगा, वहाँ अपने आप विकास होने लगता है ना, अपॉर्चुनिटी बढ़ेंगी, संभावनाएं बढ़ेंगी। तो इस तरह से सर हम ये चाह रहे हैं कि लोगों में जागरूकता है, वो समझें कि हम क्या कर रहे हैं, हम उन्हीं के लिए हम काम करते हैं, तो हमें सहयोग करें। और हमारा क्या होता है कि काम हम करते हैं, जो भी खेडूत का सपोज नुकसान होता है उसमें, उसको ओएनजीसी पे करती है, क्रॉप कंपनसेशन दिया जाता है, और तरह के भी काम हैं। अगर कहीं पे हमें ऐसा महसूस होता है कि कुछ हम ओएनजीसी की तरफ से कर सकते हैं, किसी गांव में कुछ सीएसआर एक्टिविटी कर सकते हैं, तो वो भी हम ओएनजीसी करती है, क्योंकि हमारा ये है कि हमारा एक गुडविल भी बने इस एरिया में, हमारी एक अच्छी इमेज बने कि भाई सरकारी कंपनी है, यहाँ काम करने आई है, और लोगों में जोश हो, उत्साह हो। ये ना हो कि हमें देख के लोग डरें, हम ये अपना एक संदेश पहुंचाना चाहते हैं सबके लिए। तो ये आपके थ्रू माध्यम से अगर हो पा रहा है तो बहुत बहुत धन्यवाद माँ न्यूज़ का। दर्शकों को ये आप माहिती प्रदान करें कि कितने एरिया में आप यहाँ जो आपको सर्वे करेंगे, और ज़मीन में सर्वे के लिए कितने अंदर तक आपको जाना पड़ता है, या आपको जो इंस्ट्रूमेंट है वो कहाँ से आते हैं और किस तरह से काम करते हैं, थोड़ी जो साइंटिफिक माहिती है उसकी वो भी प्रदान करें। मैं एक लेमन लैंग्वेज में समझाता हूँ। जैसे ईसीजी किया जाता है जी, तो ईसीजी में क्या होता है, हार्ट होता है, तो आपके सेंसर्स लगा के आपका वो हार्ट से पता चल जाता है। लेकिन अर्थ में अगर हम सेंसर लगाएं तो बेसिकली हमारे पास हार्ट तो नहीं है, तो हमें एक साउंड वेव क्रिएट करनी पड़ती है, हमें डायनामाइट ब्लास्ट करना पड़ता है। तो हमारे सेंसर्स पीछे होते हैं, जियोफोन्स बोलते हैं उनको बेसिकली। वो जियोफोन्स को हम लोग स्प्रेड कर देते हैं बहुत दूर तक। हमें देखा जाए, अगर आपको एरिया भी दिखाया तो 150 स्क्वायर किलोमीटर एक्वायर करना है पूरा एरिया में, जो कि 45 गांव के अक्रॉस फैला हुआ है। उसमें हम लोग लाइंस भी बिछाएंगे, और उसके साथ हम लोग जो ड्रिल करते हैं वो 20 से 25 मीटर, मैक्सिमम 30 मीटर ड्रिल करते हैं। एक अपोल सर्वे होता है, उसमें 60 मीटर्स करते हैं, है ना, वो बेसिकली छोटा सर्वे होता है। लेकिन अगर आप देखें मोटा मोटी तो 20 से 25 मीटर ड्रिल किया जाता है। उसमें डायनामाइट 5 से 7.5 kg ब्लास्ट करके जो सेंसर्स हैं वो रिकॉर्ड करते हैं रेस्पॉन्स कि जो नीचे वेव्स गई हैं वो टकरा के, जो डिफरेंट लेयर्स हैं सब सरफेस की, उनसे टकरा के वापस सेंसर में रिकॉर्ड होती हैं। फिर उस बेसिस पे हमें एक आइडिया, एक पिक्चर मिलती है नीचे की कि हाँ यहाँ पे कुछ संभावनाएं हो सकती हैं, कुछ स्ट्रक्चर हमें मिल रही है। तो ये हमारा बेसिकली काम है। हम जो करते हैं, जो काम करते चले जाते हैं, उसको ठीक करते हुए भी चलते हैं। कि जैसे हमने ड्रिल किया तो हमने जैसे अपना काम खत्म किया, उसको भरना है प्रॉपरली, उसको पैक करके हमें आगे बढ़ना है। और जो नुकसान हुआ उसको नोट करके, जो किसान हैं, खेडूत हैं हमारे, उनका फॉर्म लिया जाता है। जैसे हमारे सर्वे इंचार्ज सर्वे हैं परमार साहब, तो वो सब फॉर्म्स वगैरह को उनसे फिलअप करके, उनका मेजरमेंट करके, उनको संतुष्टि देके वो फॉर्म को आगे बढ़ाते हैं, और फिर ओएनजीसी डायरेक्टली अकाउंट में पैसा उनको दे देते जो भी नुकसान है। इस तरह से सर। और इस काम में दूसरा एक जुड़ा प्रश्न हुआ है, जिस तरह से आपने किसान की बात कही, उस तरह एनवायरनमेंट जो जुड़ा है, पर्यावरण, तो उसकी सुरक्षा के लिए भी आप कुछ कदम जरूर उठाते होंगे। जी सर। हाँ, जैसे हम जो काम यहाँ पे करने के लिए आए हैं, आपने हमारे जो किसान भाई हैं, तो आपने उनके लिए तो मैंने बता ही दिया कि हम लोग क्रॉप कंपनसेशन करते हैं। पर्यावरण के लिए भी हमारा वो रहता है कि वृक्षारोपण भी करती है ओएनजीसी, कि हम लोग वृक्षारोपण भी करें। अगर हमने कहीं पे ऐसा कुछ किया है कि जहाँ पे प्रकृति को नुकसान हुआ है तो वृक्षारोपण करेंगे, उससे रिलेटेड कुछ काम है तो वो भी करेंगे। साथ साथ यानी कि ऐसा भी होता है कि जितना नुकसान किया उससे ज़्यादा हमें इस्टेब्लिश भी करना है। तो वो पार्ट हमारा ओएनजीसी, हमारी जिम्मेदारी है। ये हम एक जिम्मेदार नागरिक हैं भारत के, तो ये हम पूरी तरह निभाते हैं। को काम करने में यहाँ पे कच्छ में या लाइजा विस्तार में, आपने बोला कि 45 गांव में हमारा कार्यक्षेत्र यहाँ पे फैला हुआ है, जीपी 3 का। जी सर। तो खास कोई कठिनाई आपके काम में आती है, या प्रजा से आप क्या अपेक्षा रखते हैं? कठिनाई सर इस तरह से आती है, जो हमने देखी कि लोगों का, जो किसान है वो हमारी बात नहीं थोड़ा समझ पा रहे हैं। उनकी मेंटलिटी जो है, अभी यहाँ पे बहुत सारी कंपनीज है प्राइवेट,
तो हो सकता है उनके अनुभव उनके प्रति खराब रहे हों, तो कि नए लोग आए हैं, पता नहीं क्या करेंगे, हमारी ज़मीन को लेके तो नहीं चले जाएंगे। तो हमें वो समझाने में थोड़ा सा डिफ़िकल्टी हो रही है कि फार्मर सोचते हैं कि नहीं नहीं ये लोग कुछ गड़बड़ कर देंगे, प्राइवेट कंपनी है। तो ये हमारे लिए एक चुनौती का विषय है। तो हमारा ये है कि हम लोग एक अवेयरनेस, एक जागरूकता लोगों में फैले। उनको अगर ये समझ में आ गया कि ये हमारी ही कंपनी है, ONGC मेरी कंपनी है, सरकारी कंपनी है, ये हमारे लिए काम कर रही है, तो बात खत्म हो जाएगी। फिर वो हमारा सहयोग करेंगे। और बाकी हम जो अपने स्तर पे काम करते हैं वो पूरा ध्यान रख के तो करते ही हैं कि ऐसा नहीं है कि पूरा नुकसान हो, क्योंकि हमें सबसे मिलजुल के चलना, प्रेमपूर्वक हमें काम करना है। રાષ્ટ્રના વિકાસ માટે જે ક્રૂડ ઓઇલની ભૂમિકા છે, આપ સૌ સમજી શકો છો કે ખનિજ તેલ એ રાષ્ટ્રના વિકાસ માટે કેટલું બધું મોટું પ્રદાન કરી શકે એમ છે. તો આપણે એક દેશના જવાબદાર નાગરિક તરીકે આપણે ONGCના કામમાં સહયોગ કરવો જોઈએ, કારણ કે આ કોઈ કમાવા માટે આવનાર કંપની નથી, પરંતુ ભારત સરકારનું અંડરટેકિંગ છે, ભારત સરકારનું સાહસ છે. અને આ ONGCના માધ્યમથી જે આપણા ક્ષેત્રમાં વિકાસની શક્યતાના દ્વાર ઉગાડવા માટે આપણી વચ્ચે આવ્યા છે. હવે આપણી વચ્ચે PM પરમાર સાહેબ જે ઇન્ચાર્જ સર્વેયર છે, પરમાર સાહેબ આપનું સ્વાગત છે. અને હું મા ન્યૂઝના માધ્યમથી આપને પૂછવા માંગીશ કે જે આપનું કાર્યક્ષેત્ર છે એ આપના કાર્યક્ષેત્રમાં 45 ગામ આ GP3માં અંડરમાં આવે છે. તો આપ જ્યાં કામ કરો છો ત્યાં વચ્ચે કિસાનોના ખેતર આવતા હોય, કિસાનોને કંઈ ઊભા પાક હોય, તો સ્વાભાવિક છે કિસાનોને એમ હોય કે અમને અમારું પાકનું નુકસાન થશે, અમારા જમીનનું નુકસાન થશે, તો એને વળતર માટે આપની પાસે શું પ્રાવધાન છે અને કઈ રીતે કામ કરો છો? આપે ખૂબ સરસ પ્રશ્ન કર્યો. આપને એ જણાવવાનું કે અમારી ONGC ઘણા વર્ષોથી ગુજરાતના ડિફરન્સ જિલ્લાઓમાં, અલગ અલગ જિલ્લાઓમાં કામ કરે છે. અને દરેક જિલ્લામાં જઈએ ત્યાં પહેલાં અમને થોડી તકલીફ પડે છે, પરંતુ જ્યારે પબ્લિકની સમજમાં આવી જાય છે કે ONGC ખરેખર આપણા માટે જ વર્ક કરી રહી છે, ત્યારે પબ્લિક આપને સહયોગ આપે જ છે. અને અમે જ્યાં પણ જઈએ છીએ ત્યાં પણ અમારી ONGC દ્વારા જે પણ નુકસાન થાય છે, ખેડૂતનું ખેતરમાં નુકસાન જે થાય છે એ નુકસાનનું પૂરેપૂરું વળતર અમે આપને આ ફોર્મ ભરાઈને આપીએ છીએ. આ ફોર્મ જે છે એ ક્રોપ કોમ્પન્સેશનનું ફોર્મ છે, અને એને પૂરેપૂરું ફિલઅપ કરી અને સાથે ડોક્યુમેન્ટ જોઈન કરવાથી અમે આપને પૂરેપૂરું વળતર 1 મહિનાની અંદર આપવાની કોશિશ કરીએ છીએ. અને અમારે ત્યાં જે ગવર્મેન્ટ દ્વારા એક મામલતદાર, એક્સ મામલતદારને રિટાયર્ડ મામલતદાર મૂકવામાં આવે છે, તે આની અંદર પૂરેપૂરું એનું એસેસમેન્ટ કરે છે. આપની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આસપાસની ત્યાંથી અમે રેટ લઈ આવીએ છીએ. ગામના ખેડૂતોને મળી અને એમની પાસેથી પણ અમે ક્રોપની માહિતી લઈએ છીએ કે ગામમાં કેટલો પાકનું વળતર, કેટલું ઉત્પાદન થાય છે અને કેટલો ભાવ મળે છે. દરેક ગામના ખેડૂતોને મળીને અમે આ પ્રશ્ન પૂછીએ છીએ. દરેક ગામમાંથી કપાસ કેટલો થાય છે, મહત્તમ કેટલું એનું એ ઉત્પાદન થાય છે, બધું પૂછીને કોઈ પણ વસ્તુ જે ગામના ખેતરમાં થાય છે બધાનું લઈને અમે લોકો મળીએ છીએ અને દરેક ખેડૂતને મળીને આની માહિતી લઈએ છીએ. અને ત્યારબાદ જે APMC અથવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તરફથી જે ભાવતાલ આપવામાં આવે છે એ ભાવના આધારે અમે 1 કે 2 રૂપિયા એની પર વધારે આપી અને ખેડૂતને સારામાં સારું વળતર આપવાની કોશિશ અમારી રહે છે. કારણ કે ખેડૂતનું નુકસાન અમે પણ નથી ઈચ્છતા કે ખેડૂતનું નુકસાન થાય. અમારું મેઇન મકસદ હોય છે મેક્સિમમ વર્ક, મિનિમમ ડેમેજ. અને એ જ સિદ્ધાંત ઉપર અમે ચાલીએ છીએ કે ખેડૂતનું ઓછું નુકસાન થાય ને સારું વધારે કામ અમારું થાય. ONGC આ ક્ષેત્રની અંદર વર્ષોથી કામ કરે છે તેલ સંશોધનનું. અને તેલ સંશોધન એટલે ખનિજ તેલની શોધખોળ માટે અત્યારે કચ્છ એરિયામાં આવી છે. કચ્છ એરિયામાં આજથી 35 વર્ષ પહેલાં કદાચ સસ્મિક ડાટાની અંદર થોડું ઘણું જે નહીં મળ્યું હોય, અત્યારે 3D સર્વે થઈ રહ્યું છે, 3D સસ્મિક સર્વે. અને એમાં સારું એવું જો આપણને રિઝલ્ટ મળે તો કચ્છની અંદર ભવિષ્યમાં સારા એવા પ્રોજેક્ટ આવી શકે છે. અને ખનિજ તેલ મળવાથી આપણા દેશનું એક એ છે ઇકોનોમી પર આધાર, ઇકોનોમી આપણા દેશની આની પર આધાર રાખે છે ક્રૂડ ઓઇલ. અને જો ખનિજ તેલ આપણને કે ગુજરાતીમાં કહેવામાં આવે છે કાળું સોનું, જો એ આપણને મળી જાય આ એરિયામાં, તો આ એરિયાનો ઘણો સારો વિકાસ થઈ શકે છે. આવનારી પેઢીને સારી રોજગારી પણ મળી શકે છે, નવા નવા પ્રોજેક્ટ આવીને કામ બી થઈ શકે છે. બીજું કે અમે જ્યાં પણ જઈએ સૌથી પહેલાં સરપંચ કમ તલાટી કમ મંત્રીને અમે એની એ આપતા હોઈએ છીએ કે સરપંચ અને તલાટી કમ મંત્રી દ્વારા અમને સહયોગ મળે એટલા માટે અમે એમને લેટર આપી અને સમજાવીએ છીએ કે આ લેટર છે અમારો
કે અમે સરપંચ અને તલાટી કમ મંત્રીને દરેક વાતે જાણકારી આપીએ છીએ કે અમને સાથ સહયોગ મળે. ત્યારબાદ અમે જિલ્લા કલેક્ટર, અમારી પાસે કલેક્ટર સાહેબનો પણ જે અમે ત્યાંથી લઈ આવીએ છીએ કે અમને મદદરૂપ થાય. કલેક્ટર સાહેબનો લેટર અમે લઈને આવીએ છીએ કે દરેક વિભાગને જાણ કરે છે કલેક્ટરશ્રી કે સસ્મિક સર્વે કરવા આવ્યા છે, એમને તમે મદદરૂપ થાઓ. આ અમારું મેઇન વર્ક છે અને કામ છે. અને અમે ઈચ્છીએ છીએ કે કચ્છના લોકો અમને સાથ સહકાર આપે અને દેશના જે કંઈ વિકાસના કામમાં સહયોગ કરે અને ભવિષ્યમાં પણ આવી જ રીતના અમારા જેવી કોઈ કંપની ઓએનજીસી કે કોઈ પણ કંપની આવે તો પહેલે એને સમજે, જાણે અને વ્યવસ્થિત એને સાથ સહયોગ આપે તો ભવિષ્ય કચ્છનું સારું ઉજ્જવળ બનશે એવી અમારી તો એક એ છે. બીજું કે અમારો જે આ વર્કિંગ એરિયા છે, આ વર્કિંગ એરિયા છે અમારો, જે એરિયાની અંદર અમે લોકો વર્ક કરી રહ્યા છે. આ અમારો જે છે રિસીવર લાઇન જે કેબલ પથરાઈ છે અને આ જે અમારું શોર્ટ લાઇન છે જ્યાં શોર્ટ લઈએ છીએ. તો આ એરિયાની અંદર અમને વર્ક કરવામાં થોડી ઘણી તકલીફ આવી રહી છે. અમે ઈચ્છીએ છીએ કે કચ્છની જનતા અમને સહયોગ આપે અને અમારા કામમાં સહયોગ આપી અને દેશનો સહયોગ કરશે એવું અમે ઈચ્છીએ છીએ. ધન્યવાદ. આપણે પરમાર સાહેબ આમાં થોડી પૂરક વિગત એ લેવાની કે કચ્છમાં ખેતીનું પણ વૈવિધ્ય છે, કારણ કે અહીંયા બાગાયતી કામ પણ છે, કપિત પણ છે, સિઝનેબલ પાક પણ છે અને કેટલીક પડતર જમીન પણ છે. તો એના માટેની અલગ અલગ જોગવાઈઓ છે કે કઈ રીતે આમાં જોગવાઈનું પ્રાવધાન શું છે એ જરા વાત કરશો? જી સર. અત્યારે એવું છે કે કચ્છની અંદર અમે ફર્યા છે. કચ્છના દરેક ગામડામાં લગભગ અમે 2 મહિના પહેલાંથી સર્વે કરી રહ્યા છે. સૌથી પહેલાં અમને અમારી જે કંપની રેકી કરવા મોકલે છે કે કચ્છની અંદર વૈવિધ્ય શું છે, કેટલા પ્રકારના પાક થાય છે, કેટલા બાગાયતી પાક છે, કેવો જંગલ વિસ્તાર છે, શું છે એ બારામાં પૂરેપૂરી માહિતી અમારી પાસે મંગાવવામાં આવે છે. અમારા ભૂસ્તરશાસ્ત્રી અને અમે સર્વેયર આવી અને 2 થી 3 વખત કચ્છના એરિયાની જાણકારી લઈ અને અમે રિપોર્ટ આપીએ છીએ. ત્યાર પછી આગળની કાર્યવાહી થાય છે. અત્યારે અમે જોયું કે કચ્છની અંદર જે બાગાયતી પાક દાડમ છે, ડ્રેગન ફ્રૂટ છે, એવા બાગાયતી પાક, મેંગો છે, કચ્છી કેસર તો ઘણી જ પ્રખ્યાત છે એવું સાંભળ્યું છે અમે, એવા પાક થાય છે. પરંતુ અમારો મેઇન મકસદ એ હોય છે કે બાગાયતી પાકને અમે નુકસાન કરવાની કોશિશ નથી કરતા. અમારો મેઇન ધ્યેય છે મેક્સિમમ વર્ક, મિનિમમ ડેમેજ. અને એના જ અનુસંધાનમાં જે પણ પ્રકારનો પાક હોય એ પાકના પ્રમાણમાં અમે વળતર એમને આપીએ છીએ. બીજું કે એમાં જેટલું બી વર્ક થયું હોય જેટલું સ્ક્વેર મીટર પ્રમાણે એનું નુકસાન આપીએ છીએ. અને ભવિષ્યમાં પણ કોઈ પણ જાતનો પ્રશ્ન ઉદ્ભવે, કોઈ પણ ખેડૂતને કોઈ પણ જાતની એમને જરૂરિયાત હોય કે કંઈ ક્વેરી હોય તો બેધડક અમારી પાસે આવીને રજૂઆત કરી શકે છે. અમારા જે વર્કર છે ફિલ્ડમાં ફરતા હોઈએ છે, એમને કદાચ ઓછી જાણકારી હોય, એ વર્કર છે પૂરતું તમને કદાચ જાણકારી ન પણ આપી શકે. તો અમારી દરેકને એક વિનંતી છે કે તમે આવો, અમારા કેમ્પમાં આવી અને અમને મળી શકો છો, બેધડક આવીને મળી શકો છો. પરંતુ આપણે અત્યારે જે રીતના ચાલી રહ્યા છે, તમે અમને આવીને પૂછો, અમારા જે પૂછશે કયા સાહેબને મળવું છે એને મળીને તમને રજૂઆત કરો. તમારી કોઈ પણ રજૂઆત હશે, તમને કંઈ બી અન્યાય થતો હશે તો એને અમે નિપટાવવાની કોશિશ કરીશું કે તમને અન્યાય નહીં થવા દઈએ. કારણ કે અમે કોઈને અન્યાય કરવા આવ્યા જ નથી. કચ્છની અંદર અમે કચ્છની ધરામાં કહે છે કે હું તો ગુજરાતી છું એટલે જાણું છું કે સોરઠની ધરા અને કચ્છની ધરા ડીંગી ધરા કહેવામાં આવે છે. અને કચ્છમાં એવું બી છે કે રીજે તો દઈ દે અને કીજે તો લઈ લે. બરાબર? તો એ પ્રમાણે અમે જાણીએ છીએ એટલે જ કહીએ છીએ કચ્છી માડું અને કચ્છના લોકોને અપીલ કરીએ છીએ કે અમારા કામમાં સહયોગ આપે. અને અમે અહીંયા 6 મહિના રહેવાના છે. અમે અમારા ફેમિલીથી, અમારા કુટુંબથી આટલા દૂર રહીએ છીએ. અમારે વડોદરા વતન છે, વડોદરાથી અથવા યુપીથી બધા ઘણા જગ્યાએથી લોકો આવે છે. એમને આવવા જવામાં તો તકલીફ પડે જ છે, પરંતુ અમે અહીંયા 21 દિવસ અમારે રહેવાનું હોય છે, નોકરી કરીએ અને 14 દિવસ અમારા કુટુંબ સાથે વિતાવીએ. એ અમારું અત્યારનું એ છે. તો અમે પણ એટલી જ તકલીફ પડતી છતાંય કંપનીમાં નોકરી અમે કરીએ છીએ. તો અમારું બી એક એ છે કે ઓએનજીસીને જેટલું બી સારું થાય અને દેશનું પણ એક વિકાસનું કામ સારું થાય એવી અમારી અભ્યર્થના છે. અને તમે આ જે ખરેખર પ્રશ્ન પૂછ્યો બહુ ખૂબ જ અગત્યનો કે કચ્છના લોકોને કોઈ પણ અમે અન્યાય નહીં કરીએ. એમના કોઈ પણ પાકનું વળતર
એમને ના મળે તો બે ધડક અહીંયા અમારા નંબર આપેલા છે, મોબાઈલ નંબર આપેલા છે, એમને પણ મળીને ફોન પર વાત કરી શકે છે. અમારા સાહેબશ્રી જે મળ્યા આપણને ધર્મેન્દ્રકુમારજી એ છે. અમારા બીજા એક સાહેબ છે કે જે TS સુધીશ કરીને જે અત્યારે ઓફમાં ગયા 14 દિવસના, એ પણ આવશે. બીજા કોઈ પણ અધિકારીને કોઈ પણ સવાલ કરશો કોઈ પણ વસ્તુનું તો એ અવશ્ય તમારું નિરાકરણ આવશે. એના માટે અમે બંધાયેલા છે. પરમાર સાહેબ, વચ્ચે એક જરાક પ્રશ્ન પૂછી લઉં. જે સિસ્મિક વાત આવી એટલે સિસ્મોગ્રાફ ને આ જે શબ્દો પારિભાષિક શબ્દો છે એ કચ્છ માટે નવા નથી, કારણ કે 2001માં ભૂકંપની ભયંકર ખુવારી આ કચ્છે વેઠી છે. તો જે સિસ્મોગ્રાફ છે ખાસ કરીને કચ્છ ઝોન 5માં છે, સિસ્મિક ઝોન 5માં છે. તો ત્યારે ભૂકંપ અંગે આપનો આ સર્વે ક્યાં કોઈ આગાહી કરવામાં કે ઉપયોગી થઈ શકે એવું ખરું? जो भूकंप है जी, यहाँ सिस्मिक जोन 5 है कच्छ। जी, जी। आपको पता है कि 2001 में कच्छ ने बहुत ही जान माल का बहुत। जो खुआरी बैठी है। जी, तो जो आपका सर्वे का कोई भी तालुका थोड़ा सा भी ये भूकंप के सर्वे बारे में होता है या नहीं? भूकंप के बारे में हमारा सर वो नहीं होता है. नहीं होता तो हमारा तो सिर्फ यही है कि जो हम लोग एक्सपेरिमेंट करते हैं वो डेटा हम एक्वायर करते हैं. उसके लिए डिफरेंट ધન્યવાદ પરેશભાઈ જોશી જ્યારે મા ન્યૂઝ તરફથી અહીંયા પધાર્યા છે, તેમજ અમારા જાગૃત જેને કહેવાય કે વ્યક્તિ એવા આપણા વિશ્રામભાઈ ગઢવી જ્યારે અહીં પધાર્યા, આ કેમ્પની જ્યારે મુલાકાત લીધી અને સાહેબશ્રી તેમજ વિશ્રામભાઈએ જ્યારે જે માહિતી આપી, તો હું પણ બે શબ્દ એક જાગૃત નાગરિક અને મોટા લાયજાના એક અગ્રણીના હિસાબે કહેવા માગું છું કે આજુબાજુના એરિયામાં જ્યાં જ્યાં સર્વે થઈ રહ્યું છે એ સર્વેમાં પૂરેપૂરો સહયોગ આપે અને વસ્તુને સમજે કે કંપની એ કંપની નથી જે જનરલ આપણે મગજમાં બેસાડેલી છે, એ કંપની નથી. આ એક કેન્દ્ર સરકારનું એક કાર્ય છે અને આપણા ભવિષ્ય માટે જે આપણી પેઢી માટે કંઈક થઈ શકે છે તો એમાં કોઈ કારણ વગરનો સમય ન બગાડે અને સહયોગ કરે. આપણા વિષ્ણુભાઈ દેસાઈ જે આપણે આ ટીમમાં કાર્ય કરી રહ્યા છે અને ફિલ્ડમાં એમનું સારું એવું કાર્ય છે. સાથે સાથે આપણા કાનભાઈ છે, તેમજ રાજુભાઈ, તેમજ આપણા મિત્ર સોરી નામ જરાક માફ કરજો, અનિલભાઈ. તો આજે જ્યારે આ લોકો આપણી ફિલ્ડમાં કામ કરે છે તો આપણે એ લોકોને સહયોગ કરજો એવી મારી નમ્ર અપીલ છે. બીજું પણ ક્યાં કંઈ અડચણ જેવું હોય તો ઘણા મારા મિત્રોને આજુબાજુના ગામડાવાળાને મારા નંબર હોય જ છે, તો મારા નંબર પર રિંગ કરજો તો હું પણ તમને સહયોગી થવા પૂરેપૂરી કોશિશ કરીશ. ધન્યવાદ મા આશાપુરા ન્યૂઝ, જયમલસિંહ જાડેજા તેમજ મા આશાપુરા ટીમને. થેન્ક યુ. આજે પચાણભાઈ આવ્યા, વિશ્રામભાઈ આવ્યા અને પરેશભાઈ આવ્યા, જે ઓચિંતી અમારા કેમ્પની મુલાકાત લીધી. એ તરફથી હું મારા તરફથી ખૂબ કહેવા માગું છું કે લોકો અહીંની વાતને અમારી વાતને સમજે અને પોઝિટિવ અમને રિપ્લાય આપે, સારી આશા એવી રાખું છું. બસ, ધન્યવાદ.